સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે કે ચાંદખેડાના અસામાજિક શખ્સોનો આતંક સામે આવ્યો છે। જી હા, ચાંદખેડા વિસ્તાર અમદાવાદનો કે જે અસામાજિક તત્વોનો આતંક સતત સામે આવી રહ્યો છે। કેટલાક શખ્સોએ એક યુવકને ઢોર માર માર્યો તો સ્કાયવોક ફ્લેટમાં રહેતા યુવકને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે। આકાશ ઠક્કર અને તેના મિત્રોએ માર માર્યો હોવાનું સામે આવ્યું। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ચાંદખેડાની આ ઘટના, ચાંદખેડામાં અસામાજિક શખ્સોનો આતંક, એક યુવક પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો છે। હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સ્કાયવોક ફ્લેટમાં રહેતા યુવકને ઢોર માર માર્યો, અહીં આકાશ ઠક્કર અને તેના મિત્રોએ માર માર્યો હોવાનું સામે આવ્યું છે। તો ચાંદખેડામાં અસામાજિક શખ્સોનો આતંક સતત વધ્યો છે। અહીં એક યુવક પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો છે। હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કેટલાક શખ્સોએ એક યુવકને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે। અહીં ચાંદખેડામાં અસામાજિક તત્વોનો આતંક, એક યુવક પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। જે પ્રમાણે અહીં વિગતો સામે આવી છે કે સ્કાયવોક ફ્લેટમાં રહેતા યુવકને ઢોર માર મારવામાં આવ્યો। આકાશ ઠક્કર અને તેના મિત્રોએ માર માર્યો હોવાની આ ઘટના, સમગ્ર ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અસામાજિક શખ્સોનો આતંક સતત વધ્યો છે। આ સાથે વધુ માહિતી માટે અમદાવાદથી અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, અહીં અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં અસામાજિક શખ્સોનો આતંક સામે આવ્યો છે। અહીં જે પ્રમાણે વિગતો મળી છે, આકાશ ઠક્કર અને તેના મિત્રોએ માર માર્યો હોવાનો ખુલાસો થયો છે। શું છે વધુ માહિતી? જી ચોક્કસથી કૃપા, જે ચાંદખેડામાં જે યુવકને ઢોર માર મારતો જે સીસીટીવી છે તે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। જે ચાંદખેડા વિસ્તારમાં અસામાજિક તત્વો જે દિવસે ને દિવસે જે બેફામ બની રહ્યા હોય તે પ્રમાણેના જે વિડીયો છે તે સામે આવી રહ્યા છે। અને જે સ્કાયવોક ફ્લેટમાં રહેતા એક યુવાનને જે સોસાયટીના બેઝમેન્ટમાં આવવા જવા મામલે જે માર મારવામાં આવ્યો હતો। જે પીડિત યુવક છે જેનું નામ મયંક અશોકભાઈ જોશી અને જે રેપિડો ચલાવી પોતાનું જે ગુજરાન ચલાવે છે, આ જે સમગ્ર ઘટના છે ગત 4 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ ચાંદખેડા વિસ્તારમાં આવેલ જે સ્કાયવોક ફ્લેટ છે તેની નીચે બની હતી। જેમાં આકાશ, જે સોસાયટીના અન્ય રહીશ આકાશ ઠક્કર અને તેના જે મિત્રો છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ઉપરાંત આકાશે મયંકભાઈને રોકીને પૂછ્યું હતું કે તને સોસાયટીના બેઝમેન્ટમાં આવવાની ના પાડી છતાં તું કેમ આવે છે? દરેક પ્રકારની જે બોલચાલી કરી ત્યારબાદ જે જે ફરિયાદી છે તેને માર મારવામાં આવે છે। અને હાલમાં જે તમામ પોલીસે સીસીટીવીના આધારે જે 3 શખ્સો વિરુદ્ધ જે ફરિયાદ નોંધી છે અને હાલમાં જે તમામ આરોપીઓ છે તેમની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કૃપા, બિલકુલ, તો મયંક જે છે તે સોસાયટીના રહીશ હતા, તેને લઈને સવાલ ઉઠે છે। જી ચોક્કસથી, એ મયંક છે અન્ય સોસાયટીનો રહેવાસી છે અને આ જે મયંક છે તે અન્ય કોઈ કારણોસર જે સોસાયટીનું બેઝમેન્ટ છે ત્યાં ચક્કર મારવા જાય છે। અને તે દરમિયાન જ્યારે આ લોકો નીચે બેઠેલા હતા તેમના દ્વારા પૂછવામાં આવે છે કે તું અમારી સોસાયટીમાં આવ્યો કેમ અને તું બેઝમેન્ટમાં ઘૂસ્યો કેમ? તે પ્રકારની જે બોલાચાલી બાદ તકરાર થાય છે। ત્યારબાદ જે મયંક છે, આકાશને પકડીને બહાર લાવે છે અને ત્યારબાદ તેની સાથે જે મારઝૂડ છે તે કરવામાં આવે છે અને જે સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કૃપા, બિલકુલ, તો હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। પોલીસનું કોઈ નિવેદન? જી ચોક્કસથી કૃપા, જે હાલમાં જે તમામ જે મળતી માહિતી મુજબ જે તમામ જેટલા આરોપી છે જે સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે તે તમામની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને જે સમગ્ર મામલે વધુ કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે। કૃપા, બિલકુલ, તમામ માહિતી બદલ હિમાંશુ આપનો આભાર।